બુધવારનો દિવસ નોકરી અને કારોબારના કારક ગ્રહ બુધ અને વિઘ્નહર્તા ભગવાન ગણેશને સમર્પિત છે. આજે 13 માર્ચના રોજ ચંદ્રનો સંચાર મેષ રાશિમાં રહેશે, જ્યાં પહેલેથી જ ગુરુ ગ્રહ બિરાજમાન છે. પરિણામે આજે ગજકેસરી યોગનું નિર્માણ થઈ રહ્યું છે. ફાગણ માસના શુક્લ પક્ષની દ્વિતીયા તિથિના દિવસે ગજકેસરી યોગ ઉપરાંત ઇન્દ્ર યોગ, રવિ યોગ, અશ્વિની નક્ષત્રનો શુભ સંયોગ બની રહ્યો છે. પરિણામે આજનો દિવસ 5 રાશિ માટે અત્યંત શુભ રહેશે. આ રાશિના જાતકોને રોકાણથી લાભ મળશે અને સંતાન પક્ષ તરફથી શુભ સમાચાર મળી શકે છે. અહીં જાણો, મેષથી લઈ મીન રાશિ માટે આજે બુધવારનો દિવસ કેવો રહેશે. નંબર 1, મેષ રાશિ. આજે દિવસ મધ્યમ ફળદાયી રહેશે. કોઈ લંબિત કાર્ય પર આજે ધ્યાન આપવું જરૂરી છે. યુવા વર્ગને કરિયરમાં આગળ વધવાનો અવસર પ્રાપ્ત થશે. નાણાકીય લેવડદેવડમાં થોડી સાવધાની રાખવી જરૂરી છે. આજે ભાગ્ય 83% તમારા પક્ષમાં રહેશે. ગણેશજીને લાડુનો ભોગ ધરાવો. નંબર 2, વૃષભ રાશિ. આજે દિવસ તમારા માટે મહત્વપૂર્ણ રહેશે. સામાજિક ગતિવિધિઓમાં પણ સંપૂર્ણ રુચિ દર્શાવશો. કોઈ પણ સંપત્તિ ખરીદતી વખતે તેના ચલચલ પાસાઓની સ્વતંત્ર રૂપે તપાસ કરી લો. કોઈ નવું કામ શરૂ કરવાનો અવસર મળશે. આજે ભાગ્ય 73% તમારા પક્ષમાં રહેશે. શિવ ચાલીસાના પાઠ કરો. નંબર 3, મિથુન રાશિ. નોકરિયાત વર્ગ માટે દિવસ ઉત્તમ રહેશે, કારણ કે તેઓને યાત્રા પર જવાનો અવસર મળશે. કોઈ લંબિત કામ આજે પૂર્ણ થઈ શકે છે. માતા પિતાને કોઈ ધાર્મિક યાત્રા પર લઈ જઈ શકો છો. ભવિષ્યની યોજનાઓ માટે રોકાણ કરશો. આજે ભાગ્ય 93% તમારા પક્ષમાં રહેશે. સંકટનાશક ગણેશ સ્તોત્રનો દરરોજ પાઠ કરો. નંબર 4, કર્ક રાશિ. આજે દિવસ તમારા માટે મિશ્ર રહેશે. તમારી ઉર્જાને યોગ્ય કામમાં લગાવશો, પરંતુ તમારા કામને બદલે અન્યોના કામ પર ધ્યાન આપવાથી પરેશાની રહી શકે છે. કાર્યક્ષેત્રે કેટલાક વિરોધીઓ તમારા પર હાવી થવાના પ્રયાસ કરી શકે છે. આજે ભાગ્ય 95% તમારા પક્ષમાં રહેશે. દરરોજ રાત્રે અંતિમ રોટલી કાળા શ્વાનને ખવડાવો. નંબર 5, સિંહ રાશિ. આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને પેટ સંબંધિત કોઈ પણ પરેશાની હોય તો ડોક્ટરની સલાહ ચોક્કસથી લો. સામાજિક ક્ષેત્રે કામ કરતા જાતકોને કોઈ પુરસ્કાર મળી શકે છે. વિદ્યાર્થી વર્ગને કોઈ પરીક્ષાનું પરિણામ મળવાથી પ્રસન્નતા રહેશે. આજે ભાગ્ય 87% તમારા પક્ષમાં રહેશે. કૃષ્ણ ભગવાનને માખણ મિશ્રીનો ભોગ ધરાવો. નંબર 6, કન્યા રાશિ. આજે તમારી આસપાસ માહોલ ખુશનુમા રહેશે. અગાઉ કરેલા રોકાણથી સારો નફો મળી શકે છે. કોઈ સંબંધી તરફથી સારા સમાચાર મળી શકે છે. લાપરવાહીના કારણે કેટલાક કાર્યોમાં અડચણ આવી શકે છે. આજે ભાગ્ય 77% તમારા પક્ષમાં રહેશે. પહેલી રોટલી ગાય માતાને ખવડાવો. નંબર 7, તુલા રાશિ. આજે દિવસ આર્થિક સ્થિતિના હિસાબે ઉત્તમ રહેશે. કોઈ નજીકના મિત્ર તરફથી સારા સમાચાર મળી શકે છે. કેટલાક કામ સમયસર પૂર્ણ નહીં થવાથી ચિંતિત રહેશો. ઘર અને બહારના કામોમાં વ્યસ્ત રહેશો. આજે ભાગ્ય 91% તમારા પક્ષમાં રહેશે. જરૂરિયાતમંદને ચોખાનું દાન કરો. નંબર 8, વૃશ્ચિક રાશિ. આજે દિવસ આંશિક પરેશાની ભર્યો રહેશે. સંતાનના વ્યવહારને લગતી ચિંતા રહેશે. પરિવારમાં પતિ પત્ની વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હશે તો તેને દૂર કરવાના પ્રયાસ કરશો. બિઝનેસમાં કોઈ નવી મશીનરી ખરીદી શકો છો. આજે ભાગ્ય 68% તમારા પક્ષમાં રહેશે. નંબર 9, ધનુ રાશિ. આજે દિવસ આંશિક પરેશાની ભર્યો રહેશે. સંતાનના વ્યવહારને લગતી ચિંતા રહેશે. પરિવારમાં પતિ પત્ની વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હશે તો તેને દૂર કરવાના પ્રયાસ કરશો.
બિઝનેસમાં કોઈ નવી મશીનરી ખરીદી શકો છો. આજે ભાગ્ય 68% તમારા પક્ષમાં રહેશે. શિવ જાપ માળાનો પાઠ કરો. નંબર 10 મકર રાશિ. આજે દિવસ સકારાત્મક પરિણામ લઈને આવશે. લાંબા સમયથી કોઈ ચિંતા પરેશાન કરી રહી હતી તો તે પણ દૂર થઈ જશે. મિત્રો સાથે મોજ મસ્તીમાં સમય પસાર કરશો. જીવનસાથીનો સહયોગ અને સાનિધ્ય મળવાથી મન પ્રસન્ન રહેશે. આજે ભાગ્ય 88% તમારા પક્ષમાં રહેશે. લક્ષ્મી માતાને ખીરનો ભોગ ધરાવો. નંબર 11 કુંભ રાશિ. આજે દિવસ સકારાત્મક પરિણામ લઈને આવશે. લાંબા સમયથી કોઈ ચિંતા પરેશાન કરી રહી હતી તો તે પણ દૂર થઈ જશે. મિત્રો સાથે મોજ મસ્તીમાં સમય પસાર કરશો. જીવનસાથીનો સહયોગ અને સાનિધ્ય મળવાથી મન પ્રસન્ન રહેશે. આજે ભાગ્ય 88% તમારા પક્ષમાં રહેશે. લક્ષ્મી માતાને ખીરનો ભોગ ધરાવો. નંબર 12 મીન રાશિ. આજે દિવસ સામાન્ય રહેશે. તમારો આત્મવિશ્વાસ વધવાથી મન પ્રસન્ન રહેશે. વધતા ખર્ચથી ચિંતિત હોવ તો વરિષ્ઠ સભ્યો સાથે વાત કરી શકો છો. કાર્યસ્થળે નવું શીખવાનો મોકો મળશે. દિનચર્યામાં બદલાવ કરી શકો છો. આજે ભાગ્ય 81% તમારા પક્ષમાં રહેશે. ગુરુજન અથવા વરિષ્ઠ લોકોના આશીર્વાદ લો.